આખું જીવન એમનું ન્યોછાવર કરી નાખ્યું. શેના માટે? આપણને સત્સંગ ઓળખાય એના. અને આપણો આજે 3 દિવસનો વિષય આ છે, સાચા સત્સંગને ઓળખવા ઉપર. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદી ગ્રંથ લખ્યો છે અને એમાં એક પદ એવું આવે છે કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મહાર જોડે. પહેલી જ પંક્તિમાં એવું કહે છે કે માનો મળી છે મોટી વાત. પહેલા તો માનો, કારણ કે ઘણીવાર મોટી વાત મળી હોય પણ માનીએ નહીં. તો ફિલિપાઇન્સ છે ને, ફિલિપાઇન્સ દેશ એ ટાપુઓનો બનેલો દેશ છે. નાના 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 લગભગ હજારો નાના નાના ટાપુઓનો આખો દેશ છે. હવે દરિયો અને ટાપુ નજીક હોય એટલે સાધારણ રીતે માણસનો મુખ્ય ધંધો માછીમારી હોય. તો વર્ષો પહેલાનો પ્રસંગ છે. એક માછીમાર રોજની જેમ માછલા મારીને પાછો આવ્યો અને પોતાની હોડી આમ ખેંચતો હતો દરિયાના કિનારે. તો હોડીને નીચે કંઈક ઘસાવ્યું. હવે કંઈક મોટો પથ્થર ઘસાય તો વિચિત્ર અવાજ આવે અને કાનને ગમે નહીં એવો પગાર આવે ને લોખંડના તમે ઘસડો ને જમીન સાથે બહુ બહુ ખરાબ અવાજ આવે, મજા ના આવે સાંભળવાની. એવો કંઈક અવાજ થયો એટલે એને હોડું ઉચકીને જોયું કે નીચે શું છે. તો સફેદ કલરનો એકદમ સરસ પોલિશ પથ્થર હતો. એને બહુ ગમી ગયો એ પથ્થર. આ પથ્થર બહુ સારો છે અને આખો બહાર કાઢ્યો. લગભગ 2 ફૂટ બાય 1.5 ફૂટનો પથ્થર હતો અને એકદમ ચળકાટવાળો, એકદમ જોવામાં ગમે. એટલે એને લાગ્યું કે ભગવાને મને આ પથ્થર મોકલ્યો છે, આ મારો લકી સ્ટોન છે, અમારો ભાગ્યનો પથ્થર છે. એટલે ઘરે લઈ ગયો. હવે ગરીબ હતો માણસ, સાધારણ ઝૂંપડું હતું, પણ આ પથ્થર એણે પોતાના ખાટલા નીચે રાખ્યો. રોજ સવારે માછી મારવા નીકળે. રોજ સવારે માછી મારવા નીકળે આ બધા. તો એ પથ્થરનો સ્પર્શ કરી નીકળે. ઘણા જેને શ્રદ્ધા હોય છે ને, હવે પગે લાગી નીકળતા હોય, એ પથ્થરને પગે લાગી નીકળે રોજ. 10 વર્ષ આવી નીકળે. 10 વર્ષ પછી એક દિવસ બન્યો એવો પ્રસંગ કે એના ઝૂંપડામાં આગ લાગી. અને આગ લાગી તો લાકડાનું ઝૂંપડું હશે તો આખું સળગી ગયું, સામાન બધો સળગવા માંડ્યો. એને ખબર પડી કે આજુબાજુવાળા બધા મિત્રો પણ આવ્યા. ઝૂંપડામાં જઈ જઈને જેટલું જેટલું બચાવી શકાય બધું સામાન બહાર કાઢીને બચાવી દીધો. અને આ તો પથ્થર હતો, પથ્થરને તો કંઈ ખાઈ નહીં, પથ્થર પણ બહાર લાવ્યા. હવે એની પાસે બીજું મકાન હતું નહીં, મકાનની વ્યવસ્થા કરવાની હતી. જ્યાં સુધી બીજા મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સામાન રાખવો ક્યાં? એટલે એના એક સંબંધી બહેન રહેતા હતા એ જ શહેરની અંદર. એણે કીધું કે મારો આ સામાન મને તમારા ઘરે થોડા દિવસ રાખવા દો, જ્યાં સુધી હું બીજું ભાડાનું મકાનની વ્યવસ્થા કરું ત્યાં સુધી. તો સામાન પહેલા બેને કીધું વાંધો નહીં, મારા ઘરે મૂકી જાઓ. એમાં પેલો પથ્થર પહેલા બેને જોયું કે આ શું છે, કે આ તો મારો લકી સ્ટોન છે, મારો એકદમ નસીબદાર પથ્થર છે. એટલે બેને કીધું કે આ પથ્થર સાધારણ નથી લાગતા, આમાં કંઈક વિશેષતા લાગે છે. તમે ટેસ્ટિંગ કરાવ્યું છે ક્યારે આમ? ના આ તો દરિયા કિનારેથી મળેલો છે. પણ કે તમે કે ટેસ્ટિંગ નથી કરાવ્યું, આ જુદો પથ્થર લાગે છે, તમને ઈચ્છા થાય તમે કરાવજો. તો પેલા બેને ઝવેરી બોલાવ્યો અને કીધું કે આ જો આ પથ્થર છે કે બીજું કંઈ છે કે શું છે? પેલા ઝવેરીએ તપાસીને એની આંખો ખોલી દીધી એ કે આ તો મોતી છે. હવે આપણને કે મોતી ગોળ જ હોય એવું નથી. મોતી એક મટીરિયલ છે, એ ક્યારેક પથ્થરના શેપનું પણ હોય. તો આ 2 ફૂટ બાય 1.5 ફૂટનું મોતી આજની તારીખે દુનિયાનું સૌથી મોટું મોતી હોય ને તો એ આ છે. વિચાર કરો, દુનિયાનું સૌથી મોટું મોતી એના પલંગ નીચે જ પડ્યું છે, ભાઈ માછલામાં. ઝૂંપડાની બહાર ના નીકળે. અત્યારે એનો ભાવતાલ કરે છે ઓછામાં ઓછા 300 કરોડ રૂપિયાનો એ મોતી થાય. 300 કરોડનો માલ પલંગ નીચે ઠંડી પગે લાગી માછલી. થયું શું? માનો મળી છે મોટી વાત, મળી તો ગયું તો મોટી, ઓળખાતું ન મળે. ખબર નહોતી કે કેટલી મૂલ્યવાન વસ્તુ મળી છે.
એમ નિષ્કુળાનંદ સ્વામી ત્યાં લખે છે કે કઈ મોટી વાત કે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવો ડાપણ દૂર નાખજો રે સાચો મળ્યો છે સત્સંગ. હવે સત્સંગની આગળ સાચો એવું વિશેષણ લગાડ્યું. સાચો સત્સંગ એનો અર્થ શું થયો? ખોટા સત્સંગ પણ હોય છે. તો આપણે ખોટા સત્સંગમાં કંઈ ભરાયા નહીં અને આપણને સાચો સત્સંગ મળ્યો. હવે ભારતનું અધ્યાત્મ થોડું સમજવા જેવું છે. સાચો સત્સંગ એમાં પહેલું તો આપણને સાચા ઈષ્ટદેવ બન્યા. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે. ભગવાન સંબંધી એક વાત ખાસ સમજવા જેવી છે. દુનિયાએ હિન્દુ ધર્મનું ચિત્ર એવું આંકી દીધું છે કે હિન્દુ ધર્મ એવો ધર્મ છે જેમાં આ લોકો ઘણા બધા ભગવાનને માને છે. પણ આપણા વેદોનો જ્યારે અભ્યાસ કરીએ, આપણા ઉપનિષદોનો જ્યારે અભ્યાસ કરીએ અને એમાં જ્યારે ભગવાનનું નિરૂપણ આવે, દાખલા તરીકે હું કઠોપનિષદની વાત કરું. કઠોપનિષદની અંદર યમરાજા અને નચિકેતા નામનો બાળક એ બે વચ્ચેનો સંવાદ આવે છે. અને આ ઉપનિષદ એટલે કયા શાસ્ત્રો છે? ઓછામાં ઓછા આજથી 10,000 વર્ષ જૂના શાસ્ત્રો. અને આ ઉપનિષદો એટલા જૂના છે, 10,000 વર્ષ તો આધુનિક લોકો કહે છે, બાકી ઉપનિષદો એટલા જૂના છે કે રામાયણ કરતા પણ જૂના છે, મહાભારત કરતા પણ જૂના છે. આપણા સનાતન ધર્મનો આરંભ જ્યાંથી થયો એ એનું મૂળ આ ઉપનિષદો અને વેદો છે. 10,000 વર્ષ તો અત્યારના આધુનિકોને બીજું કંઈ પચે નહીં એટલે એમને આટલા બાંધ્યા છે. હવે આટલા જૂના શાસ્ત્રો જેમાં સનાતનનું મૂળ સંગ્રહાયેલું છે એ શાસ્ત્રમાં પરમાત્માનું જ્યાં નિરૂપણ આવે છે એમાં યમરાજા નચિકેતાને શું વાત કરે છે? એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ બીજમ બહુધા કરોતિ. આ ભગવાનનું નિરૂપણ કરે છે. પહેલું વિશેષણ ભગવાનનું એકઃ, સંખ્યા નથી. પરબ્રહ્મ કેટલા છે? એકમ. એક જ સર્વોપરી સત્તા છે જે બધું કરે છે, જે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. અને એમનું ધારું અનંત કોટી બ્રહ્માંડોમાં થાય છે. એમના સંકલ્પથી આખી સૃષ્ટિનું સર્જન થાય છે. એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એક જ છે. અને ભગવાન સ્વામિનારાયણે બહુ આપણને સમજાય એવો તર્ક વચનામૃતમાં મૂક્યો છે કે જો એક કરતા વધારે પરમાત્મા હોત તો એક પરમાત્મા કે મારો વરસાદ પાડો છે, બીજા પરમાત્મા કે આપણે નથી પાડો, પારાયણ ચાલુ છે, તો ઉપર ફાઇટિંગ થાય. એક પાડો છે વરસાદ, બીજો નથી પાડો. ક્યાં બધી બે પરમાત્મા સામે આવી જાય? એવું નથી. આ સૃષ્ટિનું કાર્ય અતલ રીતે ચાલે છે. સૂર્ય એના સમયે ઉગી જાય, ચંદ્ર એના સમયે ઉગે, ઋતુ એના સમય પ્રમાણે બદલાયા કરે અને એમાં આટલો પણ ફરક ના પડે. તો કોણ છે સંચાલક? કોઈ એક જ સંચાલક હોય તો જ આવી રીતે બધું વ્યવસ્થાપન થાય. એટલે બહુ સ્પષ્ટ રીતે આપણે ઉપનિષદે કહ્યું કે પરમાત્મા એક જ છે. તો પછી હવે પ્રશ્ન ઉભો એ થાય કે આપણે ત્યાં કેટલી બધી ઉપાસના થાય છે, કેટલી બધી જુદી જુદી ઉપાસના થાય. તો પરમાત્મા એક છે અને સુપ્રીમ સત્તા છે. પણ એમણે જ્યારે સૃષ્ટિ કરી ત્યારે અનંત બ્રહ્માંડો બનાવ્યા છે. અને જેમ આ પૃથ્વી છે આવી અનંત પૃથ્વીઓ છે, આવા અનંત બ્રહ્માંડો છે. આ યુનિવર્સની અંદર યુનિવર્સ એ અનંત છે, એનો કઈ અંત જ નથી. અને બધાના રાજા એ પરબ્રહ્મ પરમાત્મા. પણ એક એક યુનિવર્સ, દાખલા તરીકે મોદીજી ત્યાં બેઠા છે સેન્ટરમાં, પણ ગુજરાતને સંભાળવા માટે એક સીએમ અહીંયા જોઈએ ને. પણ ગુજરાતના સીએમ તો ત્યાં ગાંધીનગરમાં બેઠા છે, તો બારડોલીને સંભાળવા એક મેયર જોઈએ ને. પણ બારડોલીનો મેયર તો બારડોલી બેઠો છે, તો આપણા ગામને સંભાળવા એક સરપંચ જોઈએ ને. તો એમ આખી વ્યવસ્થા તંત્ર છે. અનંત કોટી બ્રહ્માંડના સર્જન કર્યા એમણે, પણ બ્રહ્માંડની અંદર બધું સંચાલન કરવા માટે એમણે જુદા જુદા દૈવી તત્વોને દીધેલા છે. જેમ કે આપણને ખબર છે કે વરસાદના દેવતા કોણ છે? ઇન્દ્રદેવ. વાયુના દેવતા વાયુદેવ, જળના દેવતા વરુણદેવ. તો આ એક એક દૈવી તત્વોને જુદી જુદી જવાબદારી સોંપેલી છે.
અને તમામ દેવી તત્વો પાસે કંઈક ને કંઈક સામર્થ્ય પણ હોય છે. તે લોકોની અંદર ઉર્જા હોય, શક્તિ હોય, સામર્થ્ય હોય. હવે મારે કેવું છે કે મારે પરબ્રહ્મ પરમાત્માનું કંઈ કામ નથી. મારું કામ ઇન્દ્રથી પતી જતું હોય, લૌકિક સ્વાર્થ. તો હું ઇન્દ્રની ઉપાસના કરું. મારે તમારા ખેતરમાં વરસાદ પડે, ભેટી હારી થાય, પતી ગયું. મારે બીજા કોઈ કામ નથી. આ પ્રદેશમાં લોકો સંતોષી બહુ છે. આમાં ભગવાનની કઈ જરૂર નથી. ભગવાનની અંદર અમે સમજ્યા. પણ માણસને જેની સાથે જેટલો સ્વાર્થ હતો એ પ્રમાણે પૂજા પાઠ થયા. જેમ તમારે તમે કંપનીમાં નોકરી કરતા હો, હવે કંપનીનો જે મુખ્ય માલિક સીઈઓ હોય ત્યાં સુધી તો આપણી પહોંચ પણ ના હોય અને એની તો અપોઇન્ટમેન્ટ આપણને ના મળે, મુલાકાત ના મળે. પણ તમને ખબર છે કે મેનેજર મારી ઉપર રાજી રહેશે ને તો પગાર વધશે. તો તમે મેનેજરને રાજી રાખો, પગાર વધે રાખો. બીજું આપણે એમ આ દુનિયાની અંદર પણ આખા સર્જનમાં અનેક પ્રકારના દૈવી તત્વો છે. એમાં જેને જ્યાં પોતાનો સ્વાર્થ સરખો હોય ને એની પૂજા કરે અને એનાથી સંતોષ. એટલે ઘણા બધા દેવી સ્વરૂપો પૂજાય છે અને બધા પૂજનીય છે જ. કારણ કે આપણા કરતા તો આગળ છે, મોટા છે, સામર્થ્યવાળા છે, શક્તિવાળા છે. અને પૂજાય છે અને લોકો પર રાજીને આશીર્વાદ આપે છે અને આશીર્વાદથી કામ પણ થાય છે. પણ જો મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય તો એ એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા. લૌકિક વસ્તુઓ ઘણા બધા છે. ભૂતરાય આપતા હોય છે. ભૂત રાજી થઈ જાય એ દીકરા આપે છે. તથાસ્તુ કહી એવી શક્તિ પર અમુક સમજ ભૂતમાં હોય, બધા ભૂત નથી. અમુક બિચારા લડતા હોય પણ અમુક સમજ થઈ ગયા ભારે બધા એના આશીર્વાદથી દીકરા થયેલા દાખલા. તો આ બધું સમજવાનું આખું આપણા સનાતન તત્વજ્ઞાનમાં બધું જ આવે છે. આત્મજ્ઞાનથી તો શરૂ થાય છે આખું બધું. પણ એટલું સમજવું પડે કે પરમાત્મા એક જ છે. બીજું, દેવ શબ્દ અને ભગવાન શબ્દ, આ બે શબ્દો એ બહુ જનરલ શબ્દો છે. આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને તો ભગવાન શબ્દનો અર્થ શું થાય છે? 6 પ્રકારના ભગ ગણાવ્યા છે. જ્ઞાન, શક્તિ, ઓજ, ઐશ્વર્ય, આવા બધા 6 પ્રકારના ભગ ગણાવ્યા છે. એ 6 પ્રકારના ભગમાંથી કોઈ પણ એક ભગ તમારી અંદર હોય તો તમે ભગવાન કહેવાય. દાખલા તરીકે તમે અતિશય જ્ઞાની હો તો એના માટે ભગવાન શબ્દનો પ્રયોગ થાય છે. આપણા શાસ્ત્રોની અંદર જોઈએ ને તો ઋષિમુનિઓ માટે ભગવાન શબ્દનો પ્રયોગ થાય છે. ઋષિમુનિઓ માટે પણ. પછી જે રાજા હોય, આખા રાજ્યનો રાજા હોય તો એની પાસે ઐશ્વર્ય છે, સત્તા છે, તો રાજા માટે ભગવાન શબ્દનો પ્રયોગ થાય. અને એવી જ રીતે દેવ શબ્દ, તો દેવ શબ્દ પણ જ્યાં જ્યાં થોડી થોડી દિવ્યતા હોય એ બધા માટે દેવ શબ્દ વપરાય છે. એવી જ રીતે માલિક માટે પણ દેવ શબ્દ છે. માલિક એનો સમાનાર્થી દેવ શબ્દ છે. દાખલા તરીકે રાજા માટે પણ